અમરેલીમાં નકલી પોલીસનો થયો પર્દાફાશ. હની ટ્રેપનો આરોપી નકલી આઈ કાર્ડ સાથે ઝડપાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણી. અમરેલી જિલ્લાના ખાંભા નજીક અસલી પોલીસ દ્વારા નકલી પોલીસ બની રોપ જમાવતો એક શખ્સ ઝડપાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવી રહ્યો છે. શંકાસ્પદ કારની તપાસ લેતા પોલીસે આરોપી પાસેથી પોલીસનું નકલી આઈ કાર્ડ ઝડપી પાડ્યું હતું અને ઝડપાયેલો આરોપી ભાવનગર જિલ્લાના જેસરનો રહેવાસી ચિરાગ જાદવ હોવાનું સામે આવ્યું છે. પોલીસને તેમની કારમાંથી વિદેશી દારૂની 6 બોટલો પણ મળી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી અમદાવાદના નરોડા વિસ્તારમાં હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલો છે અને હની ટ્રેપ દ્વારા ફરિયાદી પાસેથી અંદાજે 3 લાખ રૂપિયા પડાવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. આરોપીએ પોતાની કારના સ્ટેરિંગમાં ખાસ છૂપું ખાનું બનાવી તેમાં પોલીસની વર્દી સાથે નકલી આઈ કાર્ડ છુપાવ્યું હતું. આ નકલી ઓળખના આધારે તે પોતાને પોલીસ તરીકે રજૂ કરી લોકોને ડરાવી રોપ જમાવતો હતો. હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે અને સમગ્ર મામલાને વિસ્તૃત તપાસ ચાલુ છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. ખાંભા પોલીસ સ્ટેશન તથા દવડાન આઉટપોસ્ટના જે સ્ટાફ જે રાત્રે રેગ્યુલર પેટ્રોલિંગ હતા ત્યારે 9 તારીખની રાત્રે એમને એક સગબંધ ગાડી મળેલી હતી, જેની તપાસ કરતા તેનામાંથી 6 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલી હતી. જ્યારે ગાડીની વધારે સઘન તપાસ કરવામાં આવેલી ત્યારે તેમાંથી એક પોલીસનું ખોટું આઈડેન્ટિટી કાર્ડ મળવામાં આવેલું હતું. અને જ્યારે આ ઈસમ છે ચિરાગ, એની વધારે તપાસ કરવામાં આવી અને એમનું ઈ ગુજકોપ પરથી જ્યારે ગુનાહિત ઇતિહાસ જાણવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા હની ટ્રેપના અલગ અલગ ગુનામાં એ સંડોવાયેલો છે એવી જાણકારી પ્રાપ્ત થયેલી હતી. આ જ્યારે ઈસમની છે વધુ સઘન તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ એક હની ટ્રેપની એક આખી ગેંગ ઓપરેટ થઈ રહી છે અને આમની સામે અમદાવાદ, સુરત તથા સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ હની ટ્રેપના ગુના દાખલ થયેલા છે. આ લોકો દ્વારા આ જે ગેંગ છે એનામાં 2 સ્ત્રીઓ તથા અનેક પુરુષો સામેલ હતા. તેમના દ્વારા જે લોકો છે એમને મેસેજ કરી એકાંત જગ્યાએ બોલાવવામાં આવતા અને જ્યારે એ સ્ત્રીઓ જોડે હોય ત્યારે આ જે ગેંગના સભ્યો છે એ ખોટું પોલીસની આઈડેન્ટિટી કાર્ડ આપી અને એમની ઉપર એક્સટોર્શન કરતા હતા અને એમની પાસેથી પૈસા મેળવતા હતા. આ જે ગેંગ છે એમના એક બીજા ઈસમ છે જેનું નામ છે રાજુભાઈ ભોળાભાઈ રાઠોડ, જે નરોડા તથા રામોલ પોલીસ સ્ટેશનના 2 ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે. અને આ જે આરોપી છે ચિરાગ, એ પણ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસની ટીમ દ્વારા પકડવામાં આવેલા છે. એ સાથે આ જે ગેંગ છે એના દ્વારા અનેક વ્યક્તિઓ જોડે પણ આવી રીતના ફ્રોડ કરવામાં આવેલું છે અને જો કોઈએ જોડે આ ફ્રોડ બનેલું હોય અને એમને જો ફરિયાદ દાખલ ન કરેલી હોય તો તરતમાં જ નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરેલી પોલીસનો કોન્ટેક્ટ કરી અને આમની સામે વધુમાં વધુ ગુના દાખલ થઈ શકે એવું કરવું. સર, આરોપી ઉપરાંત બીજા કોઈ અન્ય મદદગારી કે બીજા કોઈ આરોપીઓ હોય તો એ વિશે તપાસ ક્યાં પહોંચી છે? હાલમાં અમારા દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવેલું છે એ ફોર્જરીનું છે, જેનામાં એમને પોલીસનો એક ખોટો આઈડેન્ટિટી કાર્ડ છે એ જનરેટ કરેલું છે. એનામાં જે છે એમને આઈડેન્ટિટી કાર્ડ ક્યાંથી બનાવ્યું અને એમને કેવી રીતના મેળવ્યું એનામાં આરોપીઓના નામ ખુલ્યા છે. એ ડાયરેક્શનમાં વધુ તપાસ ચાલુ છે અને જેવી રીતના કોઈ આરોપીની ધરપકડ થશે તો આપણે જાણ કરવામાં આવશે.